સુરતના જાણીતા ફેશન ડિઝાઇનર મનીષ રેશમવાલા 7 વર્ષ બાદ સુરતના રેમ્પ પર પરત ફર્યા છે। સસાણા કન્વેન્શન હોલમાં યોજાયેલ જીબીએસ ફેશન વીકમાં તેમણે પોતાનું શીશ મહેલ કલેક્શન રજૂ કર્યું હતું। 24 સુપર મોડેલ્સે રાજશી અંદાજમાં આ કલેક્શન રજૂ કરતા દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો। સુરતના સસાણા કન્વેન્શન હોલ ખાતે યોજાયેલા જીબીએસ ફેશન વીકમાં ફેશન પ્રેમીઓને એક ખાસ સરપ્રાઇઝ મળ્યું હતું। સુરતના જાણીતા ડિઝાઇનર મનીષ રેશમવાલાએ 7 વર્ષ બાદ ફરી સુરતના રેમ્પ પર વાપસી કરી છે। તેમણે પોતાનું નવું શીશ મહેલ કલેક્શન રજૂ કર્યું હતું। આ કલેક્શન 2019 આંતરરાષ્ટ્રીય સ્તરે લોકપ્રિય શીશા કલેક્શન અને 2024ના રાજઘરાના કલેક્શનનું અનોખું સંયોજન છે। રાજશી અંદાજમાં બનેલા આ કલેક્શને દર્શકો અને મહેમાનોએ તાળીઓના ગડગડાટ સાથે વધાવ્યું હતું। મનીષ રેશમવાલાના સેગમેન્ટમાં કુલ 24 સુપર મોડેલ્સે રેમ્પો કર્યું હતું। આ તમામ મોડેલ્સ લેક્મે અને FDCI ફેશન વીકના વ્યાવસાયિક મોડેલ્સ હતા। 27 વર્ષથી સુરતમાં બ્રાન્ડ ચલાવતા મનીષભાઈના અમેરિકા, યુકે, આફ્રિકા સહિત અનેક દેશોમાં ગ્રાહકો છે। તેમણે કહ્યું કે જીબીએસ ફેશન વીકે સુરતના ડિઝાઇનર્સને રાષ્ટ્રીય સ્તરનું પ્લેટફોર્મ આપ્યું છે। 2017 બાદ તેઓ યોગ્ય પ્લેટફોર્મના અભાવે સુરતના રેમ્પથી દૂર હતા। યસ, હું મનીષ રેશમવાલા લેબલ તરફથી। તમે આજે જે શો જોયો એ જીબીએસ ફેશન વીકનું સુરતનું પહેલું જે મારું 10 વર્ષનું સપનું હતું, જે આ વર્ષે મેં લોન્ચ કર્યું છે જીબીએસ ફેશન વીક તરીકે। સો સુરતમાં હવે દર વર્ષમાં 2 શો થશે આવા, એટલે સુરતના ડિઝાઇનરોને વધારે તક મળશે। જે સુરતની બહાર જવું પડતું હતું હવે નહીં જવું પડે, એટલે સુરતમાં જે લોકોને મોટું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે। મેં પોતે જ અંદર શીશ મહેલ કલેક્શન લોન્ચ કર્યું છે અને બહુ જ આકર્ષણનું કેન્દ્ર બન્યું, કારણ કે મેં એટલા બધા શીશા વાપર્યા છે કે તમને અંદાજ પણ નહીં હોય। મારા શો સ્ટોપર ડ્રેસમાં જ 5000 ઉપર એક મિરર્સ છે એક જ લહેંગામાં। સો આખું કલેક્શન એવું છે કે તમે કોઈ પણ કેટેગરીમાં પહેરી શકો, તમે લગ્નમાં પહેરી શકો, તમે સંગીતમાં પહેરી શકો, તમે મહેંદીમાં પહેરી શકો। સો જીબીએસ ફેશન વીક ઓન નાવ। આવતા વર્ષે ઓક્ટોબરમાં અમે લોકો બીજો શો કરી રહ્યા છે। સો બી ધેર। થેન્ક યુ। તમારા દ્વારા હંમેશા એવું યુનિક કલેક્શન તૈયાર કરવામાં આવતું હોય છે, એ કેટલો સમય એને લાગે છે બનાવવામાં? હવે સમય તો પુષ્કળ લાગે, પણ આ કલેક્શન માટે અમને બહુ જ ચેલેન્જીસ હતા, કારણ કે અમે લોકોએ 20 દિવસ પહેલા તો જો નક્કી કર્યું કે આપણે ફેશન વીક કરીએ। તમે અત્યારે જે કલેક્શન જોવું છે મારી આખી ટીમે 20 દિવસમાં તૈયાર કર્યું છે, આ બધું વર્ક સાથે। યસ, ચેલેન્જીસ બહુ હતી, બહુ હર્ડલ્સ હતા, પણ અમે પૂરું પાડ્યું ને કલેક્શન લોન્ચ કરી દીધું। આનું શ્રેય તમે કોને આપવા માંગો? શ્રેય પહેલું તો હા, મારું ડિઝાઇનિંગ છે, મારું ક્રિએશન પાવરફુલ છે, પણ મારી જે આખી ટીમ છે, મારા માસ્ટર્સ છે, મારા કારીગર છે, મારી સાથે 27 લોકો જોડાયેલા છે। એ જો મારી ટીમ તરીકે નહીં હતે ને તો આ કલેક્શન ઊભું જ નહીં થતે। તો મારા કરતાં વધારે શ્રેય હું એ લોકોને આપીશ કે આખી ટીમ મળીને અમે જે કલેક્શન બનાવ્યું છે એ લોકો વગર હું કરી જ નહીં શકતે। થેન્ક યુ।